તો આ તરફ અમદાવાદમાં મકરબાથી સરખેજ સુધી નારી શક્તિ હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું। મકરબાથી સરખેજ સુધી નારી શક્તિ હુંકાર સ્કૂટર રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્યની પણ ઉપસ્થિતિ રહી। વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરની આગેવાનીમાં આ રેલી યોજાઈ। બિલનો વિરોધ કરતા કોંગ્રેસ સામે મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે। સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે પણ આ રેલીમાં ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં બહેનો આ રેલીમાં જોડાઈ હતી। ભાજપના મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા। નારી શક્તિ હુંકાર સ્કૂટર રેલી થકી કોંગ્રેસ તરફી વિરોધ નોંધાવવામાં આવ્યો। વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરની આગેવાનીમાં આ રેલી યોજાઈ હતી। બિલનો વિરોધ કરતા કોંગ્રેસ સામે મહિલાઓમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો। અમદાવાદ શહેર ભાજપ પ્રમુખની પણ આ રેલીમાં ઉપસ્થિતિ જોવા મળી। કોંગ્રેસે હંમેશા આ દેશની નારીઓને એની તકોથી વંચિત રાખવાનું કામ કર્યું। ગઈકાલે પહેલી વખત એમણે સંસદની અંદર એ પ્રકારનું કૃત્ય કર્યું કે જેની અંદર આ દેશના વડાપ્રધાન નારી સમાજને જ્યારે લગભગ 250 જેટલા સાંસદો અને દરેક વિધાનસભાની અંદર 50% ઉમેરીને જે ધારાસભ્ય લોકો બને મહિલાઓ આ પ્રકારનું જે બિલ લાવતા હતા એ બિલ રોકવાનું છડેચોક કામ કર્યું। સમગ્ર દેશની મહિલાઓમાં કોંગ્રેસની વિરુદ્ધની અંદર ખૂબ મોટો રોષ છે।